દેવી પૂજકના દંગાની માલિપા આવી તું બળુકી માતા સો ઉકળતા તેલની માલિપા રમત રમે છે. જો મારા કરમ ભાગલા આવી મેલડી હોય ને તો જગતમાં હું એકવાર કાનિયો જોગી દુનિયાને દેખાડી દઉં મેલડી હું છે. એ સાહેબ એ કાનિયા જોગીને મેલડી માથે પ્રેમ, કાનિયો જોગી એની માથે ઓળખોળ થઈ ગયો. જો આવી દેવ મારા કરમ ભાગલામાં હોય ને, જો મને આવી મેલડી મળે ને તો એકવાર દુનિયાને હું દેખાડી દઉં મેલડી હું છે સાહેબ. આ એનું ભજન પાક્યું સાહેબ, આ મળી ગઈ છે ને એ હજી સાહેબ આ સિમ્બોલ જ લાગ્યું. જો હજી નંબરિયા પડે છે, હજી પિક્ચર આખું બાકી છે. આ દેવગામમાં આ મેલડીનું આખું નાટક બાકી છે સાહેબ. એ સાહેબ હજી તો એક જ સાસુડો આવ્યો છે, પણ જો એક દી જોગીની જમાયત નો આવે તો આ મેલડી અહીં બેઠી નો બેઠી. હા સાહેબ હજી તો ટેલર નંબરિયા પડ્યા છે. આ દેવગામને જગાડ્યું છે કે હું અહીં બેઠી છું. અને સાહેબ ઈ કાનિયા જોગી ઓળખોળ થઈ ગયો. એને વેદના આંખની માલિપાથી આવડા ઠમ 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 પડે. અને મારી મેલડીએ ઉકળતા તેલમાંથી સાહેબ આટલું મોટું કાઢીને પાવલી જેવડી આમ ફેન તેલની કડાઈમાં માંડી અને કાનિયા જોગી સામે જીભના ત્રણેક લબકારા કરી અને માતા મેલડીએ એટલો વિચાર કર્યો, કાનિયા એ હાથમાં આવી ડમર ડાક લઈ અને કાળેરો કરીને જો તારી જેવો મને જગાડવા વાળો મળી જાય ને તો મેલડી એકવાર દુનિયામાં નામ અમર બનાવી દઉં. એ સાહેબ આટલી જ વાર લાગે. આ એક ઠમકારો થઈ જાય ને સાહેબ, એક ઠમકારામાંથી જ્યોત પ્રગટ થઈ જાય સાહેબ. આને એક દી દુનિયા નાસ્તિક કહેતી છે, આને દુનિયામાં દેવની ભાન નહીં હોય દેવ કેવી હોય. પણ સાહેબ આમાં એક ઠમકારો થઈ જાય ને એટલે અગ્નિ જ્યોત પ્રગટ થઈ જાય. આ જ્યોત પ્રગટ થઈ ગઈ છે. પણ એ કાનિયો જોગી સાહેબ આટલી વાત કરે. કાનિયા જોગીને મેલડી માથે ઓરતો આવ્યો, મેલડીને કાનિયા જોગી માથે ઓરતો આવ્યો. પણ ઓલા દર્શન કરવા વાળા માણાની ભીડ લાગી ગઈ એટલે કાનિયો જોગી જઈ ડાક પોતાના કોથળામાં નાખી અને દેવી પૂજક સમાજે હવા રૂપિયો રાણી સિક્કાનો કાનિયા જોગીને આપ્યો. શીખમાં એક પસેડીની પેરામણી કરી અને સાહેબ કાનિયો જોગી રાતના 1 વાગે દેવી પૂજકના દંગા ગામના સીમાડે પોતાના ઘર સામે આવી ગયા. કડથલ ગામની માલિપા જવા માટે બરોબર 1:30 વાગ્યાનો સમય બન્યો અને ગામના સીમાડાની માથે આવ્યો ને સાહેબ. કાનિયો જોગી એકલો હાલ્યો જાય, જેની 15-17 વર્ષની ઉંમર છે. તમરા ટમટમ બોલે, મેઘલી અંધારી રાત છે. કોઈ માણસ જો તમને ધોલ મારી અને હાલતું થઈ જાય તો અંધારામાં દેખાય નહીં. આવી મેઘલી અંધારી રાત મળી ગઈ છે. અને કાનિયો જોગી હાલે, એની પાછળ પગની માલિપા ઝાંઝરી પહેરીને કોઈ બેન દીકરી પાછળ આવતી હોય એવો કાનિયા જોગીના કાને અવાજ એટલે સાહેબ 15-17 વર્ષનો કાનિયો જોગી પોતાના અંગની માલિપા થોડીક બીક લાગી છે. વગડો છે, કોઈ ભૂત છે, કોઈ પલિત છે, કોઈ દેન છે, કોઈ ઢાકણ છે. પણ જેમ જેમ કાનિયો જોગી આગળ પાછળ જોતો જાય, ઉતાવળા ડગલે મુજો ભાગવા ગામ ભેગો થઈ જાવ, ગામના છાપામાં વયો જાવ, એમ એમ અવાજ આવે. પણ અડધો ખેતરવા કાનિયો જોગી આલ્યો ને સાહેબ, પછી મારી મેલડીને એમ થયું હવે આને મળવા દે, નહીં તેના ભાગી જાય, બી જાય. પોતે એ 13 વર્ષની દીકરીનું રૂપ લઈ અને કાનિયા જોગીની બાજુમાંથી હળના આગળ જઈ અને આમ હાથ આડા રાખી અને માં ભગવતી મેલડી ઉભા રહી ગયા. કાનિયા એ હાથમાં એમના ડાકનો કોથળો, પણ કાનિયો જોગી જેમ ભુવાને અંગની માલિપા માતાનો અવતાર આવ્યો એમ કાનિયો જોગી આખો આમ થર 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 થર. અને ત્યારે માતા મેલડી બોલી, કાનિયા બીસ નહીં. બીસ નહીં. પણ કાનિયો જોગી તમામ શક્તિ જયારે પોતાની ભેગી કરી ત્યારે એક શબ્દ બોલી ગયો, બેન હું એકલો છું, મારી આગળ પાછળ કોઈ નથી, મને ઘરે જ આવવા દો, તમે જે હોય તે. પણ કાનિયા જોગીને તેથી માતા મેલડી એટલું બોલ્યું, બસ કાનિયા મને નો ઓળખી બાપ. કાનિયો કે કોણ છો, ક્યાંથી આવ્યા, કોના દીકરી છો, ક્યાં જાવું છે? કાનિયા એ કાનિયા ક્યાં જાવું છે એમ કહેતો હોય તો હવે હું તને કહું, તું મને લેતો જા, મારે તારી હારે આવવું. હે કાના ઓલા દેવી પૂજકના દંગાની માલિપા હમણાં ઉકળતા તેલની કડાઈની માલિપા તે કોને જોઈ હતી? બેન દીકરી
મેં તો માતા મેલડીને જોઈ હતી. તો કાનિયા ઉકળતી તેલની કડાઈની માલપા રમનારી હું માતા મેલડી છું. એ કાના તને ઓરતો આવ્યો તો ને કે ઉકળતી તેલની કડાઈની માલપા જો રમે એવી માતા મને મળી જાય તો દુનિયામાં એકવાર એનું ભજન કરીને દુનિયાને દેખાડી દઉં મેલડી કેવડી હોય. કાનિયા મને તારી ઉપર ઓરતો આવ્યો, તારા જેવી ડાળી અને રાતનેથી મને કાળેરો રાગ સંભળાવવા વાળો જો કોઈ બાળક મળી જાય ને તો એકવાર દુનિયામાં હું મેલડી અને અમર બનાવી દઉં. એ કાના મને લેતો જા, હું માતા મેલડી. તું જે કઈસી કામ કરીશ, તું દુનિયામાં આમ લાંબી આંગળી કર, એ તારી આંગળી લાંબી થાય ને જો હામાને ચોટી જાવ તો મેલડી ચોટી જાવ, પણ મને એકવાર લઈ જાવ. પણ સાહેબ કાનિયા જોગી એટલું કીધું, માડી તું મેલડી છો બરોબર છો, મારા માથાનો તાજ છો, પણ માડી તને એમના હું ન લઈ જાય. તું દેવી પૂજક નું ધર્મ છો, કાલ કેવું ખાતું માગ કેવું ન માગ, અને મારા કુળની માલિપા માતાજી મોમાઈ અને વિહોત જેવી દેવ મારા કુળમાં